જોઈ રહ્યા છો CNCC ગુજરાત સિદ્ધપુરમાં 5 દિવસના ગૌરી વ્રતનો પ્રારંભ થયો। ધાર્મિક નગરી સિદ્ધપુરમાં આષાઢ સુદ 11 દેવશયની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે। આ પવિત્ર દિવસે નાની બાળાઓના 5 દિવસનું ગૌરી વ્રતનો ધર્મમય માહોલમાં પ્રારંભ થયો। ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથ શિવ પુરાણમાં ગૌરી વ્રતનો એક અનોખો મહિમા લખવામાં આવ્યો છે। સતી પાર્વતી પોતાના બાલય વાસ્તવકાલથી ભગવાન શિવની સમીપ રહેવા માટે માટીના શિવલિંગની પૂજા કરી અને આ વ્રત શરૂ કર્યું। ત્યારથી આ વ્રતનું વિશેષ મહત્વ છે। સિદ્ધપુરના દરેક ધાર્મિક મંદિરમાં વ્રત તહેવારો ઉત્સવ અને પર્વોની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવે છે। અષાઢ સુદ 11 બુધવારે નાની બાળકીઓ દ્વારા ગૌરી વ્રતની શરૂઆત કરવામાં આવી। આ વ્રતમાં નાની બાળકીઓ પહેલા દિવસથી સિદ્ધપુરના શિવાલયમાં જઈ ભગવાન ભોળાનાથને દૂધ અને જળથી અભિષેક કરે છે અને પુષ્પ અને ચંદન લગાવી ફળ ફ્રૂટનો ભોગ ધરાવે છે। આ શિવની આરાધના 5 દિવસ કરે છે અને વ્રતધારી બહેનો પોતાના ઘરે અને વ્રતધારી બહેનો ના ઘરે ધન ધાન્ય વધે છે માટે 5 અનાજમાંથી ઉગાડેલા પવિત્ર ઝવેરાની પૂજા અને આરતી કરે છે। સિદ્ધપુર શહેરના દરેક શિવ મંદિરમાં નાની કન્યાઓ નવા વસ્ત્ર પહેરી ભગવાનની આરાધના કરે છે। આ ગૌરી વ્રતમાં 5 દિવસ ઉપાસના કરી મોડી ચીજ વસ્તુઓ જમે છે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।